સુરત શહેરના પૂણા વિસ્તારમાં આવેલ ખાડી રોડ પરથી 64.53 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપી યુનુસ ઉર્ફે યુનુસ બાણુ શેખને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપીને એમડી ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ માફિયાઓને પકડી પાડવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ એનડીપીએસના ગુનાઓ તથા ડ્રગ્સના વેચનાર ગુનેગારોને પકડી પાડવા માટે જ્યારે વર્કઆઉટ કરી રહી હતી ત્યારે તારીખ 20/7/2026ના રોજ મળેલ ચોક્કસ બાતમીના આધારે સુરત શહેર પૂણા ગામ અર્ચના સ્કૂલના સર્કલ પાસે સરદાર માર્કેટ તરફ જતા ખાડી રોડ ઉપરથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવનાર આરોપી યુનુસ ઉર્ફે યુનુસ બાણ કાદર શેખ ઉંમર 36 રહેવાસી હાઉસ નંબર 4 કમરુનગર નુરાની મસ્જિદ સામે મીઠી ખાડી રોડ અને હાલમાં રહેવાસી પદ્માનગર મદ્રાસીના મકાનમાં નુરાની મસ્જિદ પાસે માન દરવાજા સુરત શહેરવાળાને ગેરકાયદેસર માદક પદાર્થ એમડી ડ્રગ્સ કુલ વજન 64.53 ગ્રામ જેની કિંમત ₹1,93,590 વેચાણ કરવા માટે હેરાફેરી કરવા ઝડપી પાડવામાં આવેલ છે અને આરોપીના કબજામાંથી એમડી ડ્રગ્સની સાથે ₹4,000 રોકડા, 2 મોબાઈલ ફોન, 40,000ના આધાર કાર્ડ થઈને કુલ ₹2,37,590નો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યો. આરોપીના કબજામાંથી મળી આવેલ એમડી ડ્રગ્સના જથ્થા બાબતે ક્રાઇમ બ્રાન્ચે કડકાઈથી પૂછપરછ કરતા પોતે સુરતના સરથાણા જકાતનાકા ખાતેથી એક ઈસમ પાસેથી આ માદક પદાર્થ એમડી ડ્રગ્સ ખરીદી કરી સુરતના મીઠી ખાડી, લિંબાયત અને કમરુનગરના આસપાસના વિસ્તારોમાં યુવાનોને છૂટકમાં વેચીને મોટી કમાણી કરતો હતો. ડીસીપી રોજિયા દ્વારા જણાવવામાં આવ્યું કે હાલમાં આરોપીનો કારોબાર ક્યારથી કોના સંપર્કમાં રહીને ચલાવતો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં પણ આરોપી ધોરણ 4 પાસ છે, જે મહારાષ્ટ્ર ખાતેથી ભણેલો છે અને જમીન લે વેચનું કામ કરે છે. આરોપી સરથાણા ખાતેથી એક ઈસમ પાસેથી અવારનવાર એમડી ડ્રગ્સ ખરીદીને અહીં સુરતમાં છૂટક વેચાણ કરતો આવેલ છે. ડિસેમ્બર 2017માં આરોપીએ પોતાના પિતા, ભાઈઓ અને સાગરીતો સાથે મળીને લિંબાયત કમરુનગર ખાતે સાબિર નામના ઈસમની તલવારના ઘા મારીને હત્યા પણ કરી હતી. આ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો સામેલ છે, જેમાં આરોપી 4 વર્ષ સુધી જેલમાં રહીને વર્ષ 2021માં જામીન મુક્ત થયો હતો અને સુરતમાં આવેલ એને 4-5 વર્ષ જ થયા હતા અને ફરી હવે જેલમાં ગયો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત શહેર પોલીસ અને સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા સતત ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાનામાં નાના કેસોથી લઈ અને ઓર્ગેનાઇઝ ગેંગોને ટાર્ગેટ કરી અને આ કાર્યવાહી કરવામાં આવે છે. આવી જ એક ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર S.N. પરમાર અને એની ટીમે ગઈકાલે પૂણા વિસ્તાર ખાડી પાસેથી એક યુનુસ ઉર્ફે યુનુસ બાગ શેખ નામના ઈસમને પકડી પાડ્યો, જેના કબજામાંથી 65 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત 1,95,000 જેટલી થાય છે. આ યુનુસ ખાન અગાઉ ઘણા સમયથી આ ડ્રગ્સનો ધંધો કરી રહ્યોની બાતમી મળી છે અને એ જે સરથાણા વિસ્તારમાંથી કોઈ માણસ પાસેથી આ માલ લાવી અને મીઠી ખાડી વિસ્તારમાં લિંબાયતના કમરુનગર આસપાસ આ માલ વેચતો હોવાની ઇન્ફોર્મેશન આધારે એની પકડીને પૂછપરછ ચાલી રહી છે. યુનુસ વિરુદ્ધ અગાઉ પણ અલગ અલગ મર્ડર જેવો ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે. 2017માં એક મર્ડરના તલવારથી મર્ડર કરવાના કેસમાં શાબીર નામના માણસના કેસમાં 2017થી 21 સુધી જેલમાં હતો અને છેલ્લા 4-5 વર્ષથી છૂટ્યો હતો અને છેલ્લા 6-7 મહિનાથી આ ધંધામાં સંડોવાયેલો હોવાની માહિતી હાલમાં છે. એને પકડી એની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. સર, અહીંયા કોને વેચતો? એ ઇન્ફોર્મેશન નામ અને છે પણ તપાસ ચાલી રહી છે અને આરોપીની રિમાન્ડની કાર્યવાહી ચાલી રહી છે. કેટલો અભ્યાસ કરેલો છે? એ જમીન લે વેચનો ધંધો કરેલો છે, અંડર ગ્રેજ્યુએટ છે અને જમીન લે વેચના ધંધા સાથે સંકળાયેલો માણસ છે.